મહેસાણાનું વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનનું મકાન ભયજનક છે। જી હા, ખૂબ જ જર્જરિત હાલતમાં રહેલી આ જૂની ઇમારત ભયજનક જાહેર કરવામાં આવી। માર્ગ અને મકાન વિભાગે મકાનને જર્જરિત જાહેર કરી છે। જૂની ઇમારતમાં વિસનગર પોલીસ સ્ટેશન ચાલી રહ્યું છે। આરએનબી વિભાગની સૂચના બાદ પોલીસ કર્મચારીઓ અવઢવમાં મુકાયા છે કે હવે પોલીસ સ્ટેશન ક્યાં કાર્યરત કરવું, પોલીસ સ્ટેશનને તાત્કાલિક ક્યાં ખસેડવું। મહત્વનું છે કે મહેસાણાના વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનની હાલત અત્યંત જર્જરિત બની છે। આ ઇમારત એટલી ખરાબ, એટલી જર્જરિત, એટલી જૂની છે કે તેને ઉપયોગમાં લેવી પણ જોખમી સાબિત થઈ શકે છે। એટલા માટે જ હાલ તો તાત્કાલિક રીતે નોટિસ આપી દેવામાં આવી છે અને જોખમી આ ઇમારતને જાહેર કરી દેવામાં આવી છે। આ અંગે માર્ગ અને મકાન વિભાગે પણ નોટિસ ફટકારી છે। આ સમગ્ર મામલે વિસનગર ડેપ્યુટી એસપીએ નિવેદન કર્યું હતું કે નવું પોલીસ સ્ટેશન બને પણ ત્યાં સુધી જગ્યા બદલી દેવાશે। હાલનું પોલીસ સ્ટેશન શહેરમાં અન્ય કોઈ જગ્યાએ ખસેડી દેવાશે। એક સપ્તાહમાં જગ્યા શોધીને તાલુકા પોલીસ સ્ટેશન અન્ય જગ્યા પર ખસેડાશે। મંત્રી લેવલથી પણ નવું પોલીસ સ્ટેશન ઝડપી બનાવવા માટે સૂચના આપી દેવામાં આવી છે। ટૂંક સમયમાં જૂનું પોલીસ સ્ટેશન અન્ય સ્થળે ખસેડવામાં આવશે અને નવા પોલીસ સ્ટેશનનું કામ પણ ઝડપથી શરૂ થશે। પોલીસ સ્ટેશનને ક્યાં ખસેડવામાં આવશે તે આગામી એક સપ્તાહમાં નક્કી કરવામાં આવશે। જે જગ્યાએ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવેલું હતું એ જે મકાન છે એ ખૂબ જૂનું અને ગાયકવાડ સ્ટેટ વખતનું એ મકાન છે, એમાં પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવેલું હતું। સમયાંતરે જૂનું મકાન હોવાના કારણે અને અવારનવાર વરસાદ અને બીજી આપત્તિઓના હિસાબે એ મકાન જર્જરિત થયેલું છે। હાલ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન ત્યાં કાર્યરત છે। 2 દિવસ પહેલા જ આરએનબી વિભાગ તરફથી ત્યાં એક નોટિસ જાહેર કરવામાં આવેલી કે આ જર્જરિત મકાન છે અને એને તાત્કાલિક ધોરણે ખાલી કરવું, જે લોકો માટે જોખમરૂપ છે। એ મકાન ખાલી કરવા માટેની કામગીરી હાથ ધરેલી છે। ઘણા સમયથી વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન માટે એક નવીન જગ્યા ફાળવવા માટેની જોગવાઈ અમારા તરફથી કરવામાં આવેલી હતી। માનનીય મંત્રીશ્રી દ્વારા આ બાબતને ખાસ પ્રાથમિકતા આપી અને કલેક્ટર સાહેબશ્રીને એક લેખિતમાં જાણ કરેલી। મિટિંગમાં પણ એમને કહેવામાં આવેલું। માનનીય કલેક્ટર સાહેબશ્રી દ્વારા નવીન તાલુકા પોલીસ સ્ટેશન બનાવવા માટે અમને લગભગ 2400 ચોરસ મીટર જેટલી જગ્યા ફાળવવામાં આવેલી છે।